ઇન્ડિગોની 300 ફ્લાઇટ રદ થઈ ગઈ છે. તો આ ફ્લાઇટો શું કામ રદ થઈ રહી છે, શું કામ વિલંબ થઈ રહ્યો છે? જો તમે હવાઈ સફર કરવાનું તમારું પ્લાનિંગ હોય, તમે કોઈ જગ્યાએ બાય એરલાઇન જવાના હો, તો હમણાં રેગ્યુલર ન્યૂઝ અપડેટ જાણતા રહેજો. કારણ કે હમણાં છેલ્લા 2-3 દિવસથી ઘણી બધી ફ્લાઇટો રદ થઈ રહી છે. ઘણી બધી ફ્લાઇટો કલાકો સુધી મોડી પડી રહી છે. અને આજે ઇન્ડિગોની 300 ફ્લાઇટ રદ થઈ ગઈ છે. તો આ ફ્લાઇટો શું કામ રદ થઈ રહી છે, શું કામ વિલંબ થઈ રહ્યો છે, આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા 3 દિવસથી જો તમે જોતા હશો તો જે ફ્લાઇટો છે એ ક્યાં કેન્સલ થઈ રહી છે, ક્યાં તો ડિલે થઈ રહી છે. આજે અમદાવાદની અંદર વાત કરીએ તો આજે હૈદરાબાદ દિલ્હીની 3 ફ્લાઇટ કેન્સલ થઈ. દુબઈ મુંબઈની લગભગ 12 જે ફ્લાઇટ છે એ ડિલે થઈ ગઈ છે. અને આને કારણે હજારો યાત્રીઓ દરરોજ એરપોર્ટ ઉપર અટવાઈ રહ્યા છે. એક એવા બી સમાચાર સામે આવ્યા કે પુણે એરપોર્ટ ઉપર 3 મુસાફરો લાંબા સમયથી રાહ જોતા બેભાન પણ થઈ ગયા હતા. અને ઘણા બધા લોકોના પ્રોગ્રામ અટવાઈ રહ્યા છે. કારણ કે કોઈને મિટિંગમાં જવાનું છે, કોઈને લગ્નમાં જવાનું છે, કોઈને ઇમરજન્સી કામ છે, કોઈને પ્લાનિંગ છે, કોઈની ઓફિસનું ઉદ્ઘાટન છે. ઘણા બધાના કામો છે એ અત્યારના આ સિચ્યુએશનને કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આજે વાત કરીએ તો આજે ઇન્ડિગોની 300 ફ્લાઇટ કેન્સલ થઈ. એમાં દિલ્હીમાં 75 ફ્લાઇટ કેન્સલ થઈ, મુંબઈમાં 86, બેંગ્લોરુની અંદર 73, હૈદરાબાદમાં 33, જયપુરમાં 4, ઇન્દોરમાં 3 આટલી ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ છે. હવે મુખ્ય વાત કરું કે શું કામ એવું તે શું બન્યું છે કે આ બધી ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે, ડિલે થઈ રહી છે? તો વાત એમ છે કે એવિએશન સેક્ટર છે એની અંદર નવા સલામતીના નિયમો આવ્યા છે. એટલે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCAએ હમણાં એક નિર્દેશો આપ્યા છે. અને આની અંદર એવું છે કે 1 નવેમ્બરથી પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ છે એના કામ સંબંધિત નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે. અને એને ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન એવું નામ આપવામાં આવ્યું છે. એકચ્યુઅલી આ થોડીક જૂની વાત છે. બહુ જ પહેલાં એટલે માર્ચ 2024ની અંદર DGCAએ એવું કીધેલું હતું કે આ ક્રૂ મેમ્બર્સ પાયલોટ છે એના ટાઈમિંગ્સની અંદર ફેરફાર કરવાની જરૂર છે. કારણ કે પાયલોટ્સના વધારે સમય અકસ્માત નોતરી શકે, ક્રૂ મેમ્બર્સને આરામ નહીં મળે તો એની આરોગ્યનું પણ નુકસાન થઈ શકે. તો માર્ચ 2000માં જ્યારે એવું કહેવામાં આવેલું હતું કે આ બધા નિયમો છે એવિએશન સેક્ટર નવી સલામતીના એ બધા એરલાઇન્સે પાલન કરવાના છે. તો તે વખતે ઇન્ડિગોએ એવું કીધું હતું કે એક સાથે આવું કરવું શક્ય નથી. એટલે બીજું કે રોસ્ટિંગ સોફ્ટવેર છે એને અપડેટ કરવામાં પણ સમય લાગે એવું તે વખતે ઇન્ડિગોએ વાત કરેલી. તો DGCAએ 2 તબક્કામાં પછી નક્કી કર્યું કે 1 જુલાઈ 2025થી પહેલો તબક્કો થાય અને બીજું 1 નવેમ્બર 2025થી પહેલો તબક્કો શરૂ થાય. પરંતુ જે આટલું કહેવા છતાં પણ ઇન્ડિગો એનું મેનેજમેન્ટ નથી કરી શકી. અને ઇન્ડિગોનું કહેવું એમ છે કે એની પાસે ક્રૂ મેમ્બરોની અછત થઈ ગઈ છે. કારણ કે જે નિયમ છે એમાં પાયલોટનો જે ઉડાન ભરવાનો નિયમ છે એ ઘટાડીને 8 કલાક કરી દેવામાં આવ્યો છે. અને નાઇટ લેન્ડિંગ 6 વિમાન છે એ ઘટાડીને 2 કરી દેવામાં આવ્યા. અને ક્રૂ મેમ્બર્સ છે એને 24 કલાકમાંથી 10 કલાક આરામ આપવાનો આદેશ આપવામાં આવેલો છે. એટલે આને કારણે ઇન્ડિગોનું જે શિડ્યુલિંગ સિસ્ટમ છે એ ખોરવાઈ ગયું છે અને એ હજુ સ્થિર નથી થયું. અને મહત્ત્વના રૂટ્સ ઉપર ક્રૂ મેમ્બર્સોની ભારે અછતને કારણે 300 જેટલી ફ્લાઇટ આજે કેન્સલ કરવી પડી. હવે આની અંદર તમને એમ સવાલ થાય કે માત્ર ઇન્ડિગોને જ કેમ પ્રોબ્લેમ આવે છે? તો ઇન્ડિગોને પ્રોબ્લેમ એટલા માટે આવે છે કે દેશની જેટલી 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ છે
એ ઇન્ડિગોની પાસે છે. એટલે એવિએશનનું આખું માર્કેટ છે એનું 60% હોલ્ડિંગ ઇન્ડિગો પાસે છે. ઇન્ડિગોની પાસે ટોટલ 434 વિમાન છે અને એક દિવસની અંદર 2300થી વધારે ફ્લાઇટ્સ ઇન્ડિગોની જાય છે. ઇન્ડિગોની પાસે 5465 પાયલોટ્સ છે, 10,212 કેબિન ક્રૂ મેમ્બર્સ છે અને 41,000 કાયમી સ્ટાફ છે. કંપનીએ એવું કીધું છે કે આ નવા નિયમોને કારણે અમને ક્રૂ મેમ્બર્સોની અછત અને બધું શિડ્યુલ કરવામાં તકલીફ ઊભી થઈ છે, પણ સાથે એવું પણ કીધું છે કે લગભગ 5 ડિસેમ્બર એટલે આવતીકાલ સુધીમાં બધું ઓકે થઈ જશે એવું અત્યારે કંપનીનું કહેવું છે. પણ એટલું તમને ખાલી કહેવાનું કે તમે જો કંઈ પણ અત્યારે ફ્લાઇટનું પ્લાનિંગ કરતા હો તો તમે પહેલાં જાણકારી મેળવી જ લેજો, કારણ કે ઘણી બધી ફ્લાઇટો બધા જ એરપોર્ટ ઉપરથી ડિલે થઈ રહી છે અને કેન્સલ બી થઈ રહી છે, તો તમને એરપોર્ટ પર જવાનો ધક્કો થશે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.